डूंगर जल्दी जल्दी चलने की निंजा टेक्निक हम सिखाते हैं आपको। अरे वाह, ये तो बढ़िया टेक्निक है। टेक्नोलॉजिया हमारी आखी टीम जो है को तो થાકી રહી છે પણ હું નથી થાક્યો। પહેલા જ પોરે આ પહોંચી ગયો ભાઈ। મેં કીધું હાલો બધા આવતા રહો એટલે આયા બધા પહોંચી ગયા દોડીને। बस नहीं जली ना तेरी भी जली ना। મિત્રો આપણે નાઇટ વોલ્ટ કર્યો તો સાપુતારામાં અને હવે જવાનું છે માંગી તુંગી। અહીંથી 80-90 કિલોમીટર છે। હવે જવી ત્યાં અત્યારે છીએ સાપુતારામાં અને મળી તમને થોડીક વાર પછી। તમે એની પહેલાં કાર્ડ જોઈ લો તમે સાપુતારાનો। એની પહેલા એક લોકેશન આવ્યું છે એ તમને દેખાડી દઉં। તો લોકેશન હાલો આપણે નાસ્તો આ ઉપર થી કરી લઈએ। હાલો બાઈક થી જઈએ માંગી દઈએ આવું છે હાલો। મિત્રો આપણે તમને જણાવ્યું એમ માંગી તુંગી પહોંચી ગયા છીએ અને આ છે એનું ગેટ। તમને દેખાડી દઉં ગેટ। આ છે માંગી અને એની આગળ છે તુંગી। પણ અહીંયા આપણને એવું કહે છે કે તમારે ચડીને જવું પડશે। પહેલાં અમારે અહીંથી ગાડીમાં અડધે સુધી જવાનું હતું। ચાલો મળવી થોડીક વાર પછી આપણે। આ મિત્રો ગેટ છે, અહીંથી ટિકિટ કલેક્ટ કરવાની હોય છે અને પછી અહીંથી તમને એન્ટ્રી મળે છે। મિત્રો અહીંયા તમારે એને બૂટ કાઢી નાખવાના હોય છે। બૂટ ચંપલ કંઈ પહેરીને નથી જવાનું હોતું। અને પાન માવા કાઠિયાવાડી માવા ખાતા હોય તો અહીં લાવતા નહીં, માવા કઢાઈ નાખે। ચંપલ નહીં ને ભાઈ, હવે અમે ચડ્યા। આમ તો એન્ટ્રી બંધ થઈ ગઈ હતી 3 વાગ્યાની, પણ તોય અમે એન્ટ્રી લીધી છે અને છેક સુધી પગથિયા છે એવું કહે છે। ચાલો હવે જઈએ આપણે ધીમે ધીમે ઉપર। કેટલા પગથિયા એ અમને ખબર નથી હજુ। કેટલા પગથિયા છે ભાઈ? 399 નહીં, 3999। વરસાદી ચાલુ થાય છે એવું લાગશે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે। મળીએ આપણે આગળ જઈને। चला ये तुंगी और ये मांगी મિત્રો થાકી ગયા, હજુ 5% ચડ્યા હતા
પગથિયા છે પણ શું 30% થઈ ગયું. ઓ માય ગોડ, વિશ્વાસ નથી આવતો. 30% ચડી ગયા. મિત્રો તમે ચડતા થાકી જાવ પછી તમારે આ રીતે આ ચડવાનું છે. સરસ. પણ હાર નથી માનવાની. હા, જો આ પરસેવો લાલો કે લાલ, સુરેશ લાલ. आ गए दादू लेकिन वो भी थक गए हैं. दादू नु ये पूरा થઈ ब्लॉगर ગયું. आ रहा है, उसका मोबाइल उठाने की भी अभी हिम्मत नहीं हो रही है. देखो पूरी तरह से थक चुका है. ये देखो अभी पसीना देखो गाइस, कैसे पसीना. ऊपर जाएगा वो मालूम नहीं है, लेकिन हम चालू रखेंगे धीरे चलो. धीरे से. हार नहीं मानेंगे. हार नहीं मानेंगे. जय हिंद. जय हिंद, जय हिंद, जय हिंद. भारत माता की जय. જય કિસાન. ટીમ ને લીડ કરી રહ્યો છું હું. બીજાને દેખાડ દે ભાઈ રોલ બધા. અરે બહુ તમે ગાડે તમે ગાડે બેકાર વરદાન. हमारा लीडर कैसा हो? हाँ, हमारा लीडर कैसा हो? गोलू भैया जैसा हो. डूंगर जल्दी जल्दी चलने की निंजा टेक्निक हम सिखाते हैं आपको. अरे वाह, ये तो बढ़िया टेक्निक है. टेक्नोलॉजिया. टेक्नोलॉजिया, टेक्नोलॉजिया. જો મિત્રો ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ, ત્યાંથી છેક ચડીને અહીંયા આવ્યા છીએ. અમારી આખી ટીમ જોઈ શકો તો થાકી રહી છે, પણ હું નથી થાકી. એમને નોન સ્ટોપ પહેલા જ પોરે અહીંયા પહોંચી ગયો. ભાઈ મેં કીધું હાલો બધા આવતા રહો, એટલે અહીંયા બધા પહોંચી ગયા દોડીને. કોણ વધારે પણ સૌથી પહેલો હું અહીં ચડી ગયો. મેં કીધું આમને કીધું આવી જાઓ હાલો. બિહાઇન્ડ ધ વિડિયો જોવા માટે મેહુલ વ્લોગ્સ ને ફોલો કરો. હા, મેહુલ ચેનલ માં સબસ્ક્રાઇબ કરી લો, એમાં આવો એટલે તમને ખબર પડશે કોણ વધારે થાય. હા, એ કાંગલી ના તમારે ભાઈ. એટલા બળતરા કરે ધૂળ. અમારા છોકરા જોઈ છે મોટા થઈ હા, ગયા. એમ. અમારા બાપા આવું કરતા જો. ઓલા પણ કાર હાલે એમ ઓલા પણ યા ના વાલતી હોય. આજે આવ્યો નીચે અહીંયા લઈને કાર આવે. અહીંથી પછી નીચે સીધા તમે ગ્રીન લઈને એ રસ્તો છે. તારી મૂર્તિ દેખાય છે પણ હા. કદાચ ન્યા જવાનું તો ન્યા જઈશું એમ વ્યૂ સારા આવે. આ છે તુંગી. આ સલે પછી આ ઉપર છે માંગી. માંગી અંદર થઈ ગયું તો પેલો ભાઈબંધ કહીને જો પેલા વહાં જાના વહાં બોલ. ટીમ થોડીક થાકી ગઈ છે અમારી. કડીક પોરો ખાઈને ચડવાનું. આ જમાનામાં જે જૈન માણસો હતા એ આનો પાણી પીવા માટે ઉપયોગ કરતા હતા, એટલે બનાવેલું છે. અડધા ઉપર ચડી ગયા છે. જો અહીંથી વ્યૂ. બસ ને ઊંઘી જવાનું. इसने हमें यहाँ पर रोक लिया. अभी बोल रहा है मेरे को खाना खिलाओगे तो भी मैं आऊँगा, वरना नहीं. ડબ્બો હાથમાં છે ને ડબ્બો चलो हमारे साथ, हम तुम्हारे साथ हैं. जय. हमारे साथ आगे बढ़ते रहो, ગાઈડ હે હમણાં ગાઈડ કરો અમે. हम तुम्हारे साथ हैं. આ બાજુ માંગી જવાય, આ બાજુ તુંગી જવાય. તો આપણે પહેલા તુંગી જવાનું. આ છે માંગી બાજુનો રસ્તો અને આ છે તુંગી બાજુનો રસ્તો. બહુ ઊંચાઈ ઉપર છે. અમારા આ ભાઈ પહેલા બહુ ઝડપી હાલતા હતા, પણ હવે થાકી રહ્યા. પણ પાછા સ્ફૂર્તિથી ઊભા થઈને ભાગવા માંડ્યા છે. લાગે છે હવે બધાની સાઈડ કાપી નાખશે. 80 ની સ્પીડે ગાડી ઉપડી છે. હવે છેક તુંગી જઈને જ ઊભી રહી છે. હા, મોજ. અહીંયા ડાયરેક્ટ રસ્તો જો એવું છે, પગથિયા નથી.
પગથિયા બંધ થઈ ગયા અહીંથી. આવી રીતે સીધો રસ્તો છે. પછી મને તો ખબર પડી જકડાઈ ગયો બધું. આ બાજુ આ તુંગી ને ભાઈ, આ તુંગી. અહીંયા મિત્રો બ્લોક પાથરેલા છે એટલે અહીં ચાલવામાં થોડીક સરળતા રહેશે. બાકી જ્યાં ચડવાનું હતું ત્યાં ચડાવવાળું હતું. જો પાછળ તમને માંગી દેખાય છે. આ રીતે પથ્થર કાપીને આખું બનાવેલું છે આ રસ્તો. જૈન મુનિઓ બનાવેલું છે. અને 20 રૂપિયા ટિકિટ રાખેલી છે. હા, અત્યારે 20 રૂપિયા 50 20 રૂપિયા 20 રૂપિયા પર પર્સન 20 રૂપિયા ટિકિટ. ચાલીને આવો તો. અને જો તમારે ઓલા ખટારામાં આવવું હોય તુફાનમાં તો 200 રૂપિયા છે, પણ એ અડધે સુધી. પછી ત્યાંથી ચાલીને આવવાનું, પગથિયા ચડવાના છે. વધારે કઈ છે અને પણ આમાં થાક ઉતરી જાય. મિત્રો તમને અહીંયા અર્ધ વચ્ચેથી અમે તમને બે બાજુનો વ્યૂ દેખાડું તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. હા, જો એક બાજુનો વ્યૂ. ઓ માય ગોડ. આમાં તો મસ્ત આવે. હું નાનો એવડા આ બીજી બાજુનો વ્યૂ. અહીંયા છે બે જૈન દેરાસર આયા છે, કારણ કે બે જૈન સમાજનું છે એટલે એક આ બાજુ ને એક આ બાજુ. એના જમાનામાં પાણી પીવા માટે ઉપયોગ કરતા હતા જૈન મુનિઓ. આવી રીતે પાણી સ્ટોર કરીને રાખતા હતા ચોમાસામાં, અને પછી ઉનાળામાં આ પાણીનો ઉપયોગ કરતા હતા પીવા માટે. કેમ કે ઉનાળામાં ઉપર પાણી કઈ રીતે લાવવું શક્ય નથી. ચડી જ માનમાં નીકળી તો પાણી કઈ રીતે લાવવું, ઉપયોગ કરતા હતા પાણી પીવા માટે. મિત્રો 80% અમે ચડી ગયા છીએ. અહીંયા અમારા ગુજરાતી ભાઈઓ પણ મળી ગયા છે. અહીંયા એ પણ અહીંયા મહારાષ્ટ્રમાં ફરવા આવ્યા છે. ભાઈ તો બીજા કોઈ અહીંયા વાદળા આવી ગયા છે. અમે વાદળામાં અત્યારે હાલી રહ્યા છીએ. ઉપર છે એ જો. ડુંગર ઉપર ચડી અડધા ગાંડા થઈ ગયા. પાછળ નકરા વાદળા છે. તમને એવું લાગતું હોય ધુમ્મસ છે, પણ ધુમ્મસ નથી, આ વાદળા છે. બધી રિસ્પેક્ટિંગ ભાષા વાળા હોય, દેશી નહીં. મજા નથી હતી. બુલેટ લઈને બહુ મજા આવે. જો મિત્રો અહીંયા ટોચ ઉપર આવી રીતે જૈન મુનિઓની
મૂર્તિઓ લગાવેલી છે. અહીંયા બેરિકેટિંગ કર્યું છે એટલે આપણને છેક અંદર સુધી નહીં દેખાય. તો આ રીતે જૈન મુનિઓની એક આ ગુફા બનાવેલી છે. 1008 પંચ બાલયતી ભગવાન. આ ભાઈ આપણને માહિતી દે છે. ભાઈ આ કઈ રીતનું છે જૈન મુનિઓની મૂર્તિઓ? આ ગુફા છે 1008 પંચ બાલયતી ભગવાનની. ઓકે. અને શ્રી તુંગીગીરી દિગંબર જૈન ગુફા કહેવાય. તો આ ભાઈએ જણાવ્યું એમ તમે જોઈ શકો છો. 5 જૈન મુનિઓ. એટલે 5 ભગવાન જૈન સમાજના. ઓકે, જૈન ધર્મના. બરોબર છે. ચાલો હવે આપણે આગળ વધવી તો પછી અહીંયા મજા આવે એવું છે. આ ઉપર સેફટી છે ફૂલ. એક સુધી ઉપર જવો ત્યાં સુધી. આ બાજુ ગુજરાતી ડાયરો જામ્યો છે. અહીંયા આ ગુફા છે. ગુજરાતી ડાયરો વચ્ચે ડિસ્કસ ચાલુ છે આ વિશે. શું કહેવા માંગે છે આ? અમે ટુંગી ચડી ગયા છીએ અને ઉતરવી છે. ટુંગીઓ ચડી ગયા છે ને ઉતરવી છે. હવે માંગીએ જવાનું છે. માંગીઓ તુંગીઓ એવું કહેવાય છે. આમ નામ છે માંગી તુંગી પણ બધા માંગીઓ તુંગીઓ કહે છે. અહીંના રહેવાસી જે લોકલ હોય ને એને માંગ્યા તુંગિયા કહે છે ને એની પાછળની સ્ટોરી હોતે છે ઘણી બધી. વાદળા આવી ગયા તમને આપણી ચેનલમાં માંગ્યા તુંગિયાની શું સ્ટોરી હતી ને જાણવી હોય ને તો આપણી ચેનલમાં વહી આવજો. બરોબર? મેહુલ વ્લોગ્સ ફોલો કરી દેજો. મેહુલ વ્લોગ્સ ને ધ મેહુલ મેહુલ વ્લોગ્સ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. અને મેહુલ મીઠા મેહુલ વ્લોગ્સ 2025 ઇન્સ્ટાગ્રામનું આપણું આઈડી છે. ફોલો કરી દેજો મિત્રો. આવા નવા બીજા વિડીયો તમને જોવા મળશે. જોવા મળશે નકરાતી. અમે બે યુટ્યુબ ચેનલમાં પાકા જીકી બોલાવતો હોય એટલે અમારી ચેનલમાં તમે જોડાયા રહીજો. અને અમે તમારી દયાથી આવી નવી ટ્રીપો ચાલુ જ રહેશે ગાઈસ. લઈને થયું દાદુ થોડું. हमारी टीम अभी पूरी थक चुकी है. ये मेरे पीछे ये मेरे पीछे चल रहे हैं. ये मेरे पीछे चल रहे हैं और मैं उसके आगे चल रहा हूँ. ये मेरे पीछे चल रहे हैं और मैं उसके आगे चल रहा हूँ. देखो ये कैसे थक गए हो. જો હું આવતી આગળ હાલું છું અને આ બધા મારી પાછળ હાલે. જો આ પાછળ હાલે આ મારી. आप लोग अपना निकल गया मांगे थी मांगा थोड़ा हमने लोशन गेट रहे नहीं હવે અમે માંગી ચડવાનું ચાલુ કર્યું છે. તુંગી ચડીને ઉતરી ગયા છીએ અને હવે આ માંગી ચડવાનું ચાલુ કર્યું છે. એમ કહી દે હું સડે કોઈ હાલતમાં ફાટી રહી. ચડી એ કોઈની હાલતમાં નથી પણ આપણે ચડવાનું થાય છે. અમે ઓલરેડી 20 થી 25 કિલોમીટર 2-3 દિવસમાં મુસાફરી કરી નાખી છે એટલે એનર્જી ડાઉન થઈ જાય એવી છે. નકર તો આ 1 કલાકમાં ચડીને ઉતરી જાય એમ છીએ. हेलो हाँ મિત્રો અહીંયા તમને દિગંબર જૈન મુનિ આચાર્ય કી ચરણ પાદુકા અહીંયા જોવા મળશે. જો આ જૈન મુનિના એ વખતના પગલાં પાડેલા છે અને આ બાજુ માતા સીતાજીના પગલાં છે. ચાલો આપણે પાછા આગળ વધીએ. આગળ જોઈએ હું શું આવે છે. વરસાદ ચાલુ ફૂલ થઈ ગયો છે અને રાતના 7 વાગી ગયા છે એટલે મારી પૂરી ટીમ હવે થાકી ગઈ છે. 5 કલાકથી પાણી નથી પીધું પણ આ થોડો વરસાદ ચાલુ છે એમાં જે ટીપા ઉડતા હોય એ અમે પી લેવી છીએ
ડાયરેક્ટ જે આવે એ. બાકી અમે 5 કલાકથી પાણી નથી પીધું. આ અમારી ટીમ આગળ જાય છે ધીમે ધીમે. देखो ये अभी हम मांगी भी चढ़ गए हैं. हमने मन में ठान लिया था कि बारिश आए, तेज पवन आए. देखो पीछे फिर भी हम ऊपर तक आएंगे और आ गए तुम्हारे सामने. દિગંબર જૈન આચાર્યના મૂર્તિઓ અને આ એમના પગલા ચરણ પાદુકા. અને આ એ વખતે પાણી પીવા માટે ઉપયોગ કરતા હતા. અને આ રીતે મોટો પથ્થર જેવું છે, એની ફરતે પ્રદક્ષિણા કરવાની હોય છે. यहाँ लिखा है मुस्कुराए आप, इधर लिखा है मुस्कुराए आप सीसीटीवी के निगरानी में है. બધી જગ્યાએ લખ્યું હોય કે અહીંયા સીસીટીવી ઉપર પ્રતિબંધ છે, પણ અહીંયા લખેલું છે મુસ્કુરાએ આપ सीसीटीवी की निगरानी में है. मतलब फोटो खींचे, वीडियो खींचे, यहाँ पर कोई भी प्रतिबंध नहीं है. जो महावीर भगवान ना श्री 1008 श्री मांगीगिरी की जैन गुफा. આ બાજુ મૂર્તિ છે એમની જૈન મુનિની. આ બાજુ પણ જૈન મુનિઓની પ્રતિમા છે. અને આ પાણી પીવા માટે ઉપયોગ કરતા હતા એ હાથ. અને આ બાજુ પણ બીજી મૂર્તિઓ છે. ચાલો આપણે ફરતા ફરી લઈએ. સ્વામીજી દિગંબર જૈન માંગીગીરી ચરણ પાદુકા. ભાઈ આ ચરણ પાદુકા કેમ બધી જગ્યાએ છે એ મને ન ખબર પડી. એવું છે એમને. બધાને પૂછ, આપણે એક નથી. આ બીજી મૂર્તિઓ જૈન મુનિઓની, અલગ અલગ જૈન મુનિઓ છે. અને આ જુઓ સાવ નાની નાની મૂર્તિ જૈન મુનિઓની. અહીંયા પણ અલગ અલગ જૈન મુનિઓની મૂર્તિ છે. આ એક જ ખાલી પથ્થરમાંથી બનાવેલું છે. દિગંબર જૈન શ્રી 1008. 1008 એટલે શું ભાઈ? 1008 જૈન મુનિઓ હતા. જૈન મુનિ એવું ન હોય, બધું એને પદ આપેલા હોય 108 1008 એ રીતનું બધું હોય. બરોબર. સાધુ હોય ને, સાધુમાં બધું આપેલું હોય. શ્રી વિજયભદ્ર સ્વામી પાર્શનાથ દિગંબર જૈન ગુફા માંગીગીરી. જો ગાઈસ, અને અહીંયા એવું કહેવાય છે કે તમે રૂપિયો ચોટાડો એટલે ચોટી જ જાય. હા હા. ચાલો મિત્રો, આપણે બહુ લેટ થઈ ગયું છે, આગળ વધતા રહીશું. મૂર્તિઓ જો અલગ અલગ મુનિઓની કેવું છે કે હવે ધ્યાન મુદ્રામાં મૂર્તિઓ. આપણને બહુ સારી ખબર નથી. તમે કદાચ આ વિડીયો આપણો કોક જોવો એ રીતના લોકો તો કોમેન્ટ કરજો કે લગાવેલી છે કે પછી હું છે. જેમ લોકો જે હોય એમને વધારે ખબર હોય તો તમે બતાવજો. બરોબર. આખા માંગીની ફરતે આવી રીતે જૈન મુનિઓની મૂર્તિઓ છે. હા, માંગી પર્વતની ફરતે ફરતે બધે જ આ સિમેન્ટની છે. સિમેન્ટ કેમિકલ બનાવેલી. આ પ્યોર બનાવેલી. જો આ કોતરેલી મૂર્તિ બધી જો. આ પ્યોર બને, આ ચિપકાવેલી છે. આ બનાવેલી પ્યોર. દેખાય છે ચિપકાવેલી છે. આ ચિપકાવેલી છે. આ પ્યોર બનાવેલી. આ પ્યોર બનાવેલી. દેખાય અલગથી જો ને, અલગથી દેખાય આવે. જે કોત હાલો હવે અમારા મિત્રો ખીજાય એટલે અમારે અહીં ડાયરેક્ટ ધૂમકો મારી દેવાનું થાય છે. ઉતરવાનું નથી થતું. સીધો હું ધૂમકો મારી દઉં. જો મને કંઈ થાય તો એની જવાબદારી ટોટલ આની રહી છે. ક્યારનો મને કે કરે હટ ઉતરો, હટ ઉતરો. અંધારું થઈ જાય ભલે થઈ જાય. જો મિત્રો, આ કેટલા વાગ્યા છે? 6:48 થઈ છે.
હાથ વાગ્યા હે પણ આ મને બ્લેકમેલિંગ કરે છે તું ફટાફટ ઉતર પણ મારામાં હવે ઉતરી શકે એ કેપેસિટી નથી એટલે હું અહીંથી સીધો ધૂમકો મારું છું ને ડાયરેક્ટ સુરત આવીને તમને મળીશ હા અને હું ડાયરેક્ટ તમને સુરત આવીને મળીશ હવે ચાલો મળીએ આપણે તમને ફાઇનલી મિત્રો આપણે સર કરી દીધું છે અને હવે આપણે અહીંયા વ્લોગ આપણે પૂરો કરશું ને હવે ડાયરેક્ટ જઈશું પાછા સુરત ઘરે વાહ હવે મળીએ આપણે બીજી આવી ટ્રીપમાં થેન્ક યુ ફોર વોચિંગ